આજનું વિશ્લેષણ ખૂબ ગંભીર વિષય ઉપર છે. એના સાથે આવનારું ભવિષ્ય પણ જોડાયું છે. સાથોસાથ ખાદ્ય સંકટ પણ તેની સાથે જોડાયેલું છે. એ વિષય પણ તેની સાથે જોડાયેલો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતમાં ખેતીલાયક જમીન પર ખતરો ઉભો થયો છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં ખેતીલાયક જમીન ઘટી છે. 5 વર્ષમાં 2,28,000 હેક્ટર ખેતીલાયક જમીન ઘટી ગઈ છે. ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણને કારણે જમીનમાં ઘટાડો નોંધાયો છે. લોકસભામાં રજૂ થયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સનો એ રિપોર્ટ અને આ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા ગુજરાતના સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત સાબરકાંઠા જિલ્લામાં 43.72%, તો આ તરફ જામનગરમાં 40.61% ખેતીની જમીનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 71,786 હેક્ટર જમીન બિનખેતી બની ગઈ છે. આ બિનખેતીનો ટ્રેન્ડ ન રોકાય તો ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની તેજ ગતિ વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી. લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સ મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 2,28,000 હેક્ટર ખેતીલાયક જમીનનો ઘટાડો થયો છે. ગુજરાત વિકાસની દોડમાં આગળ વધી રહ્યું છે, પરંતુ આ વિકાસની કિંમત ક્યાંક ખેતરો તો નથી ચૂકવી રહ્યા ને? આ સવાલ સાથે એક ચિંતા પણ ઊભી થઈ રહી છે. કેમ કે લોકસભામાં જે રિપોર્ટ રજૂ થયો છે તેમાં એ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ખેતીલાયક જમીન ઘટી ગઈ છે. એટલે કે ખેતીનો વિસ્તાર ઘટી રહ્યો છે અને બિનખેતી ઉપયોગ વધી રહ્યો છે. એક તરફ ખેતી મોંઘી બની રહી છે અને બીજી તરફ ખેડૂતો જમીન વેચવા માટે મજબૂર બની રહ્યા છે. હવે જો આ ટ્રેન્ડ અહીંયા નહીં અટકે તો આવનારા સમયમાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગુજરાતની ખાદ્ય સુરક્ષા સામે પણ એક મોટો પડકાર ઉભો થઈ શકે છે. ત્યારે કેમ ખેતીની જમીન ઘટી રહી છે તેના દરેક કારણોને ગ્રાફિક્સના માધ્યમથી વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જે લોકસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એ રિપોર્ટને લઈને આજે વિશ્લેષણ કરવું છે. ખાસ તો જે ચોંકાવનારા આંકડા આવ્યા છે કે કેવી રીતે ખેતી લાયક જમીન અત્યારે બિનખેતી થઈ રહી છે એની પાછળના કારણોને સમજવાનો પ્રયત્ન કરવો છે. કે ખેડૂતો કેમ ખેતી ટાળી રહ્યા છે અથવા તો ખેતરો કેમ ઓછા થઈ રહ્યા છે, ખેડાઉ જમીન કેમ ઘટી રહી છે અને બિનખેતી તરફ કેમ આખો આ ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે. આ તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી. તો સૌથી પહેલા એ જોઈશું કે ખેતીનું શહેરીકરણ. હવે અહીંયા સૌથી મોટો એ પડકાર છે ખેતી સામે શહેરીકરણ. હવે ગુજરાતમાં ખેતીલાયક જમીનમાં સતત ઘટાડો એ થઈ રહ્યો છે. સતત જમીનો જે ખેતીની જમીનો છે તે ઓછી થતી જઈ રહી છે. 5 વર્ષમાં ખેતીની જમીનમાં 2,28,000 હેક્ટરનો એ ઘટાડો નોંધાયો છે અને આ સૌથી મહત્વપૂર્ણ કારણ છે. સાથોસાથ કુલ કૃષિ ક્ષેત્રમાં આશરે 1.83%નો એ ઘટાડો થયો છે. તમને આંકડો કદાચ ખૂબ નાનો લાગશે પણ એની અસર એ ખૂબ મોટી છે. સાથે સાથે શહેરી વિસ્તારોની સરહદોનો પણ વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરો મોટા થતા જઈ રહ્યા છે, એનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. આ તરફ હાઉસિંગ પ્રોજેક્ટ્સ ખૂબ મોટી માત્રામાં વધી રહ્યા છે અને એના માટે જમીનોને બિનખેતી કરાવવી, સતત જમીનો બિનખેતી થઈ રહી છે અને ફળદ્રુપ વિસ્તારો પર વધતું દબાણ આ પણ એક મુખ્ય વિષય છે. તેના કારણે પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સાથે સાથે જમીન ઉપયોગના બદલાતા ટ્રેન્ડથી પણ એ ચિંતા ઊભી થઈ છે. હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, માત્ર ખેતી નહીં પણ હવે બિનખેતી કરીને જમીનને વેચવી એ પણ એક ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે. આ તરફ ભવિષ્યની ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થશે. જો આ જ પ્રકારે ચાલતું રહ્યું તો પછી ખાદ્ય સુરક્ષાના સવાલો ચોક્કસથી ઊભા થશે. હવે 5 વર્ષમાં ખેતીની જમીન એ કેટલી ઘટી આ પણ અહીંયા સમજવા જેવું છે. 2020-21નો આંકડો એવું કહે છે કે 124.62 લાખ હેક્ટર ખેતી લાયક જમીન એ બચી ક્યારે 2020 અને 21માં. પછી તો સદંતર એ સતત ઘટાડો આપણને જોવા મળ્યો છે. ત્યારબાદ 2024-25ની સીધી આપણે વાત કરીએ તો ઘટીને 122.38 લાખ હેક્ટર જમીનમાં એ ઘટાડો થયો છે. એટલે કે જે ખેતીની જમીન છે એ બિનખેતી થઈ છે.
5 વર્ષમાં કુલ જો આખો વાત કરીએ તો 5 વર્ષમાં 2,28,000 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. એટલે કે જે ફળદ્રુપ જમીન હતી, જે ખેતીલાયક જમીન હતી, એ બિનખેતી થઈ. હવે ખેતીલાયક જમીનનો સતત ઘટતો વિસ્તાર એ પણ સૌથી મોટો પડકાર અત્યારે ઉભો થઈ રહ્યો છે. સાથોસાથ ખેડૂતો ખેતીની જમીન વેચવા માટે અત્યારે મજબૂર બન્યા છે અને સાથે ખેતી સામે વધતું આર્થિક દબાણ આ પણ એક મુખ્ય વિષય છે ખેડૂતો માટે અને એટલા માટે જમીનો વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. હવે દેશની 86% ખેતી એ નાના ખેડૂતોના હાથમાં છે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું પ્રમાણ જો આપણે વાત કરીએ તો 86% એ ખેડૂતોની એ વસ્તી છે. નાના ખેડૂતોની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. હવે નાના અને સીમાંત ખેડૂતોનું પ્રભુત્વ એ વધ્યું છે. આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. સાથોસાથ નાના પ્લોટ પર ખેતી કરવાની મજબૂરી પણ છે અને એટલા માટે પણ જે મોટો જે વ્યાપ હતો એ વ્યાપ ઘટતો જઈ રહ્યો છે. હવે જમીનના નાના નાના ટુકડાઓ પર વધતી નિર્ભરતા, આ નિર્ભરતા ખૂબ વધી ગઈ છે અને તેના કારણે જે ખેતીની જમીન છે, બિનખેતી કરવાનો ટ્રેન્ડ અને આમ આંકડો તમને એ મોટો દેખાશે. હવે ખેતીની આર્થિક સદ્ધરતા સામે પણ એક પડકાર ઉભા થયા છે. આ સીમાંત ખેડૂતો જે આપણે કહીએ છીએ એમાં પણ સાથોસાથ નાના ખેડૂતો માટે જમીનનું મહત્વ એ વધ્યું છે, પણ ખૂબ ઓછા વિસ્તારમાં તેમને ખેતી કરવી પડે છે. સાથોસાથ દેશમાં ખેતીના વિસ્તારની જો વાત કરીએ તો ભારતનો નેટ વાવેતર વિસ્તાર 1.78 મિલિયન ચોરસ કિલોમીટર, એટલે વિચાર કરો કેટલો મોટો ભૂભાગ એ ખેતી માટે એ વપરાય છે. કુલ રિપોર્ટિંગ વિસ્તારના આશરે 45 થી 55% એ દેશમાં ખેતીનો વિસ્તાર છે. તેમજ સાથોસાથ ઋતુ પ્રમાણે વાવેતર વિસ્તારમાં પણ ફેરફાર એ થતો રહે છે. સાથોસાથ પાકના વાવેતર સાથે જમીનનો ઉપયોગ પણ એ બદલાતો દેખાઈ રહ્યો છે. તેમજ કૃષિ વિસ્તાર દેશની જમીન વ્યવસ્થાનો એ મોટો હિસ્સો છે અને હવે આ હિસ્સા ઉપર અત્યારે આપણને ખતરો દેખાઈ રહ્યો છે. વાવેતર વિસ્તાર પર હવામાનની પણ અસર અને આ પણ એક કારણ છે કે જેના કારણે ખેડૂતો એ ખેતી તરફથી મોં ફેરવી રહ્યા છે. હવે નેટ વાવેતર, સિંચાઈ માટે ભૂગર્ભ જળ પર નિર્ભરતા, આ પણ એક કારણ છે. નેટ વાવેતર વિસ્તારના 55%માં સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલે નેટ જે વાવેતર વિસ્તાર એમાંથી માત્ર ને માત્ર 55% વિસ્તાર કે જ્યાં સિંચાઈનું પાણી એ પૂરું પાડવામાં આવે છે. ખેતી માટે સક્રિય સિંચાઈ લેઆઉટ પર એ આધાર છે. જ્યાં જ્યાં સક્રિય સિંચાઈ પદ્ધતિ છે ત્યાં ત્યાં એટલો જ વિસ્તાર અને એ વિસ્તાર ઉપર જ નિર્ભર રહેવું પડે છે. ભૂગર્ભ જળ સિંચાઈનો મહત્વનો આધાર અત્યારે ખેડૂતો માટે બની ગયો છે. જેમ બને ભૂગર્ભ જળ ઉપર આધાર તેમને રાખવો પડી રહ્યો છે. પાણીની ઉપલબ્ધતા ખેતી માટે એ નિર્ણાયક બનતી હોય છે. ત્યારે એ ઉપલબ્ધતા ઓછી હોવાને કારણે પણ લોકો ટાળી રહ્યા છે. હવે સિંચાઈ આધારિત ખેતીનો વિસ્તાર એ ખૂબ મોટો છે. તેમજ સૌથી મહત્વપૂર્ણ બાબત આમાં એ છે કે ભૂગર્ભ જળ પર વધતી નિર્ભરતા એક મોટો પડકાર પણ ખેડૂતો માટે બની રહ્યો છે. એટલે જ્યાં પાણી પહોંચવું જોઈએ એ પાણી નથી પહોંચી રહ્યું, તેના માટે ભૂગર્ભ જળ પર આધાર રાખવો પડે છે. હવે રાજ્યમાં ક્યાં ખેતી ઘટી છે? સૌથી પહેલો જિલ્લો હોય તો સાબરકાંઠા. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધુ ખેતી ઘટી છે. એટલે ત્યાં સૌથી વધારે પ્રમાણ સામે આવ્યું કે જ્યાં ખેડાઉ જમીન હતી એને બિન ખેતી કરવામાં આવી. હવે સાબરકાંઠામાં 43.72% ખેતીની જમીન એ ઓછી થઈ છે. એટલે કે 73.72% એવી ખેતીની જમીન જેને બિન ખેતી એટલે કે આપણે એને કરી નાખી છે. આ શબ્દ ખૂબ ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યો છે. તેમજ જામનગર પછી બીજા નંબર ઉપર આવે છે. જામનગરમાં 40.61%નો ખેતીની જમીનમાં ઘટાડો થયો છે. એટલી જમીન એમાં ઘટી ગઈ છે. કેટલી? 40.61% બિનખેતી થઈ ગઈ છે. તેમજ વડોદરાની વાત કરીએ, વડોદરામાં પણ 38.18% ખેતીની જમીન ઘટી છે. ત્યાં પણ ખેતીની જમીન બિનખેતી થઈ ગઈ છે, એને થઈ ગઈ છે. પછી આ ત્રણેય જિલ્લાની જો વાત કરવામાં આવે, ત્રણેય જિલ્લામાં મોટો જમીન ફેરફાર છે, જે આપણે જોયો પણ ખરો કેટલો ઘટાડો એ નોંધાયો છે. તેમજ સક્રિય ખેતીના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આંકડો ખૂબ મોટો છે. સાબરકાંઠા, જામનગર અને વડોદરા. હવે ગુજરાતના કૃષિ નકશામાં પણ બદલાવ એક જોવા મળ્યો છે. એ ટ્રેન્ડ પણ બદલાયો છે. સાથોસાથ અમદાવાદની વાત કરી લઈએ. અમદાવાદમાં ખેડાઉ જમીન હવે કેટલી રહી? તો અમદાવાદમાં 71,786 હેક્ટર જમીન બિન ખેતીમાં ફેરવાઈ ગઈ છે. હવે શહેરીકરણ એ સૌથી મોટો
આમાં એ ગેમ ચેન્જર એમાં બની રહ્યું છે. ખેતીની જમીન પર અર્બન વિસ્તારનો ફેલાવો થયો. હવે ખેતીની જમીન દિવસે ને દિવસે શહેરનો એ વિસ્તાર વધતો જઈ રહ્યો છે, વ્યાપ વધી રહ્યો છે. હવે બહાર શું હોય તો ખેતરો. હવે ખેતરો પણ એમાં બિનખેતી જમીન કરીને ત્યાં પણ હવે કોમ્પ્લેક્સ બની રહ્યા છે, રેસિડેન્સ બની રહ્યા છે અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે ને દિવસે આ હાઉસિંગ પ્રોજેક્ટ્સનો વિસ્તાર પણ એ વધી રહ્યો છે. આ પણ એક મુખ્ય કારણ છે. સાથોસાથ ઔદ્યોગિક કોરિડોરને કારણે પણ જમીનનો ઉપયોગ એ બદલાયો છે. તમે કદાચ જોયું જ હશે કે જ્યાં જ્યાં ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં પણ એ ઔદ્યોગિક વિસ્તારોનો પણ ફેલાવો, એનો વ્યાપ એ વધતો જઈ રહ્યો છે, જેના કારણે પણ આ જે ખેતીલાયક જમીન છે એને બિનખેતી કરવામાં આવી રહી છે. હવે હાઈવે ટચ જમીનોની ઊંચી કિંમત થઈ ગઈ છે. આ પણ એક મુખ્ય કારણ છે. કરોડોની કિંમત બોલાય છે. 1 વીઘાનો ભાવ લાખોમાં કરોડોમાં બોલાતો થઈ ગયો છે. સાથોસાથ ખેતીથી રિયલ એસ્ટેટ તરફ જમીનનું વળતર. હવે જમીનનું વળતર રિયલ એસ્ટેટમાં જો કોઈ ખરીદી કરે છે એના માટે તેમાં જમીનનું વળતર એ ઊંચું આંકવામાં આવે છે. હવે ખેતી એક તરફ ખેતી મોંઘી બની ગઈ છે. આ પણ એક કારણ છે. તેના કારણે પણ અત્યારે બિનખેતી જમીન વધારે થઈ રહી છે. ખેતી મોંઘી બની છે અને મોંઘી બનતા ખેડૂતો જમીન વેચવા માટે મજબૂર બન્યા છે. સાથોસાથ સામે બિયારણ અને ખાતરના ખર્ચમાં પણ સતત વધારો એ જોવા મળ્યો છે. તેના કારણે પણ હવે ખેતી એ ખેડૂતોને પરવડતી નથી. ખેત મજૂરીનો ખર્ચ પણ વધી ગયો છે. હવે દાળિયા રાખો એટલે દાળિયાના મિનિમમ તમારે 500 રૂપિયા તો તમારે દિવસના ચૂકવવા પડે. આમ આટલો બધો ખર્ચ અને સામે પાકનો પોષણક્ષમ ભાવ એ તો મળતો નથી અને એની સામે ખર્ચ વધુ છે. આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્યારે ખેતી ખેડૂતો માટે ઓછો નફાકારક વિકલ્પ તરીકે હવે બચ્યો છે અને એટલા માટે જ ખેડૂતોએ તેને બિનખેતી અથવા તો વેચવી પડે છે અને બિનખેતીમાં એ જમીનનો ઉપયોગ થાય છે એને કરાવીને. સાથોસાથ જમીન વેચાણ તરફ ખેડૂતોનો વધતો ઝોક. હવે આ પણ એક મુખ્ય અસર છે, કારણ કે ખેતીને તો એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે. સાથોસાથ ખેતરના ભાવ સારા જો વીઘાના મળતા હોય તો પણ ખેડૂતો અપેક્ષા રાખે છે કે ભાઈ વેચી દેવી સારી. હવે નવી પેઢી, આ પણ એક મુખ્ય પ્રશ્ન છે. નવી પેઢી અત્યારે ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ એ મીટ માંડી રહ્યો છે, એમાં કરિયર બનાવવું છે, અલગ અલગ ક્ષેત્રમાં જવું છે અને એટલા માટે પણ ખેતીથી વિમુખ થઈ રહ્યો છે. હવે ઉદ્યોગો વધ્યા, ખેતરો ઘટ્યા. ઉદ્યોગો ખૂબ વધ્યા. ઔદ્યોગિક કોરિડોરથી જમીન ઉપયોગમાં ફેરફાર થયો, કારણ કે ઔદ્યોગિક કોરિડોર જો બને તો જમીન ઉપર બનવાનું અને ખેતીની જે જમીન છે એને બિનખેતી કરવી પડે. એટલા માટે પણ એ આંકડો તમને અહીંયા દેખાશે. ખેતીની જમીન ઉપર ફેક્ટરીઓ સ્થપાઈ. પહેલા જ્યાં ખેતરો હતા, હવે ઔદ્યોગિક જો કોરિડોર આખો બને છે ત્યાં તમને ફેક્ટરીઓ દેખાશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વધતો વિસ્તાર. હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વ્યાપ પણ દિવસે ને દિવસે એ વધી રહ્યો છે. તેના કારણે પણ જમીનો બિનખેતી થઈ રહી છે. સાથોસાથ હવે તો લોજિસ્ટિક પાર્ક મોટા મોટા બની રહ્યા છે ને એ લોજિસ્ટિક પાર્ક માટે પણ જમીન જોઈએ, ત્યારે એ જમીનનું પણ રૂપાંતરણ કરવું પડે, કારણ કે ખેતર અને એ ખેતીની જમીનને તમારે બિનખેતી કરાવવી પડે. સૌથી બીજી એક મહત્વપૂર્ણ બાબત, હાઈવેની આસપાસ ખેતીની જમીન પર દબાણ. હવે માની લો હાઈવે 4 લેન હોય અને 6 લેન હાઈવે બને છે, તો હવે એ જમીન જે બાજુમાં છે, ખેતરો જે છે, એ ખેતરની જમીન એમાં જવાની, એટલે એ એમાં જતી રહે. સાથોસાથ વિકાસની દોડમાં ખેતી સામે પડકારો પણ એટલા જ ઉભા થયા છે, જેના કારણે ખેતીલાયક જમીન બિનખેતી થઈ રહી છે. સૌથી મહત્વપૂર્ણ જે દુશ્મન હોય તો ખારાશ. ખારાશ ખેતી માટે આપણે ક્ષાર કહીએ ને, ખારાશથી લઈને કેમિકલ સુધી જમીન પર અનેકો ઘા એ ખેતર ઉપર પડે છે. સાથોસાથ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જે ખેતીલાયક જમીનો આવેલી છે ત્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સાથોસાથ કચ્છ અને સુરતમાં ખારાશનો વધતો પ્રભાવ, આ સૌથી ગંભીર વિષય અત્યારે બની રહ્યો છે. જમીન ધોવાણથી ખેતીને વ્યાપક નુકસાન, કારણ કે વરસાદ પડે તો જબરદસ્ત વરસાદ પડે, જેના કારણે જમીન ધોવાઈ જાય, તેના કારણે પણ નુકસાની વેઠવી પડે અને રાસાયણિક ખાતરોના અતિશય વપરાશની અસર પણ એ જમીન ઉપર પડતી હોય છે. સાથોસાથ હજારો હેક્ટર જમીન બિન ઉપજાઉ બનવાનો પણ એ દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારો હેક્ટર જમીન જે ઉપજાઉ હતી એ બિન ઉપજાઉ થઈ ગઈ છે, એના માટે પણ હવે વેચી નાખવી પડે અને એના કારણે પણ તેને બિનખેતી કરવી પડે.
હવે ટ્રેન્ડ નહીં અટકે તો ખાદ્ય સુરક્ષા સામે સંભવિત ખતરો અહીંયા ઉભો થતો જોવા મળે છે. ન માત્ર રાજ્ય પણ દેશ માટે પણ આ ખૂબ મોટો એ પ્રશ્ન ઉભો થતો જોવા મળે છે.